આવતીકાલથી લાગુ થઈ જશે વાહન ચાલકો માટે આ ખાસ નિયમ, એક ભૂલ અને લાગશે ભારેખમ દંડ। ફાસ્ટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે। આ અંતર્ગત ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ વગેરે। ફાસ્ટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે। આ નિયમ લાગુ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને અનુકૂળ બનાવવાનો છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે ફાસ્ટેગ ઇકોસિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવાનો છે। નવો ફાસ્ટેગ નિયમ 17 ફેબ્રુઆરીથી અમલમાં આવશે। નવા નિયમો હેઠળ જો વાહન ટોલ પાર કરે તે પહેલા 60 મિનિટથી વધુ સમય સુધી અને ટોલ પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટેગ નિષ્ક્રિય રહે છે, તો ટ્રાન્ઝેક્શનને નકારી કાઢવામાં આવશે। સિસ્ટમ એરર કોડ 176 લખીને આવી ચૂકવણીને નકારશે। આ ઉપરાંત ટોલ ચૂકવણીને સરળ બનાવવા અને વિવાદો ઘટાડવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કુલિંગ પીરિયડ તેમજ ટ્રાન્ઝેક્શન નકારવાના નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે। નવી માર્ગદર્શિકા અનુસાર જો ટોલ રીડર પરથી વાહન પસાર થયાના 15 મિનિટથી વધુ સમય પછી ટોલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, તો ફાસ્ટેગ યુઝર્સને વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે। અપડેટેડ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન માર્ગદર્શિકા મુજબ જો કોઈ વ્યવહારમાં વિલંબ થાય અને યુઝર્સના ફાસ્ટેગ એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હોય તો ટોલ ઓપરેટર જવાબદાર રહેશે। આ અગાઉ યુઝર્સ ટોલ બૂથ પર જ ફાસ્ટેગ રિચાર્જ કરીને આગળ વધી શકતા હતા। નવા નિયમ બાદ હવે યુઝર્સે પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરાવવું પડશે। એનપીસીઆઈ ના લેટેસ્ટ ડેટા અનુસાર ડિસેમ્બરમાં ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 6% વધીને 38.2 કરોડ થઈ છે, જે નવેમ્બરમાં 35.9 કરોડ હતી। આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 9% વધીને ₹6,642 કરોડ થયું છે, જે નવેમ્બરમાં ₹6,070 કરોડ હતું। મિત્રો, આ માહિતી તમને જાણકારી માટે જ છે। મિત્રો, અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો।